મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આ પ્રભુએ આપણા માટે બનાવેલી એક હોસ્પિટલ, ન્યૂ લાઈફ હોસ્પિટલના પરિસરમાં આપણે હમણાં છીએ અને તે તમે અહીં જોઈ શકો છો। આ હોસ્પિટલની ઇમારત પૃષ્ઠભૂમિમાં છે। ઘણા લોકો ત્યાં અહીં સારવાર માટે આવે છે અને આશીર્વાદ મેળવી રહ્યા છે, તે માટે પ્રભુની સ્તુતિ થાઓ। આજના દિવસે પ્રભુ તમને ખૂબ જ ખાસ વાત કહેવા જઈ રહ્યા છે। આ એક મહત્વપૂર્ણ વાત છે જે આપણે યાદ રાખવી જોઈએ। કેટલાક સમયે કેટલાક લોકો તે આવીને કહેશે કે મેં મારા પાપોથી પસ્તાવો કરી નાખ્યો છે, હવે હું બચી ગયો છું, ઈશુએ પાપો માફ કર્યા છે અને હવેથી હું ઈશુને અનુસરી રહ્યો છું। પરંતુ અત્યારે પણ તમે જુઓ, અચાનક મને મારા હૃદયમાં એક અવાજ સંભળાય છે જે કહે છે, શું તમે 5 વર્ષ પહેલા આ પાપ કર્યું ન હતું? શું તમે 10 વર્ષ પહેલા આ પાપ ન કર્યું હતું? શું તમે હવે પવિત્ર બની ગયા છો, પવિત્ર પુરુષ બન્યા છો? તમે તો પાપ કર્યું હતું। આવી રીતે મારા અંતરાત્મામાં મને કંઈ ઢંકી રહ્યું છે, પાપ કર્યું હતું। શું તું હવે પવિત્ર છે? આવો મને વિચાર આવે છે। હું પ્રાર્થના કરી શકતો નથી, શાંતિથી રહી શકતો નથી। હા, મેં તો એ પાપ કર્યા હતા, મને માફી મળી નથી, પ્રભુએ મને હજુ માફ કર્યું નથી। આવી શંકાઓ આવી જાય છે। શું તમે તમારા આધ્યાત્મિક જીવનમાં આવા સંઘર્ષનો સામનો કરો છો? હા, મને હજુ પણ એવું જ લાગી રહ્યું છે। એવું લાગે છે આજે કોઈ મને આવું બોલી રહ્યું છે। તમને શું લાગે છે આવું કોણ બોલી શકે છે? ઠીક છે, હું તમને બાઇબલમાંથી એક વચન કહીશ, પછી તમે તે જાણી શકો છો। યર્મિયા તેનો 31મો અધ્યાય અને તેનો 34મો વચન તમે જુઓ। હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં। પ્રભુ કહે છે, હું તેમના પાપો માફ કરીશ ને ફરી યાદ કરીશ નહીં, એમ કહે છે। તો પછી જો તમને જૂના પાપો યાદ આવે તેનો અર્થ શું થાય છે? તે પરમેશ્વર તરફથી નથી, આપણો જે દુશ્મન છે, જે શૈતાન છે, તે પ્રભુએ આપણા જે પાપો માફ કર્યા છે તે ફરીથી યાદ અપાવે છે। તે દોષિત અંતરાત્મા બનાવે છે, આપણી શાંતિનો નાશ કરે છે। પરંતુ પ્રભુ કહે છે, મેં તમને માફ કર્યા છે, હું તે પાપોને હવે ભૂલી ગયો છું। જો કોઈ માણસ ઈસુ પાસે આવે કે હે પ્રભુ, હું પાપી છું, મને તમારા લોહીથી ધોઈ નાખો, મારા પાપો માફ કરો અને સમર્પિત કરીને પ્રાર્થના કરે, તો પછી શું થાય છે? ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને બધા જ પાપોથી શુદ્ધ કરી નાખે છે। એક અદ્રશ્ય ચમત્કાર થાય છે અને આપણું જે હૃદય છે તે શુદ્ધ પવિત્ર થાય છે। પછી હૃદયમાંથી જે પાપનો ભાર હોય છે તે દૂર જતો રહે છે અને મહાન શાંતિ મળે છે। દોષિત અંતરાત્મા દૂર થશે। દોષિત અંતરાત્મા જે કહે છે મેં પાપ કર્યું હતું, તે દોષિત અંતરાત્મા દૂર થઈ જાય છે। તે સમયે આપણને સાચી શાંતિ મળશે। ઈશુએ મારા બધા પાપો માફ કર્યા છે અને આપણા હૃદયમાં આનંદ આવશે। તે પહેલી વાત છે જે થાય છે, આપણા હૃદયમાં શાંતિ મળશે અને દૂષિત અંતરાત્મા જતી રહેશે। તે એક મહાન આનંદ છે જે અસ્તિત્વમાં રહે છે। અને એટલું જ નહીં, હું પ્રભુનો બાળક બની ગયો છું તેની આપણને ખાતરી મળી જાય છે। બીજી વાત હજુ થાય છે કે પ્રભુ કહે છે, હું તમારા પાપોને હવે ફરીથી યાદ રાખવાનો નથી। પરંતુ જો લોકો તમને માફ કરી નાખે, કેટલાક સમય તે કહેશે, શું હું તમારા વિશે તે જાણતો નથી? માફ કર્યા પછી પણ ભૂલોને યાદ અપાવે તે માણસનો સ્વભાવ છે। પ્રભુ કહે છે, હું માફ કરીને ભૂલી જઈશ। જ્યારે પ્રભુ પાસે જશું કે મેં પાપ કર્યું, મને માફ કરો, આવી રીતે પ્રતિબદ્ધ થઈશું, તે પાપ માફ કરીને અને ભૂલી જાય છે। જો તમે ફરીથી જઈને કહો કે હે પ્રભુ, 5 વર્ષ પહેલા મેં આ પાપ કર્યું હતું, ત્યારે પ્રભુ કહેશે, તમે શું કર્યું હતું? એવું છે, મને તમારું પાપ બિલકુલ પણ યાદ નથી। પ્રભુ તે ભૂલી જાય છે। માણસ અને પ્રભુ વચ્ચે આ જ તફાવત છે, તે પાપોને માફ કરીને ભૂલી જાય છે। બાઇબલની અંદર વચનને તમે જુઓ, તે કહે છે, જ્યાં સુધી પૂર્વ પશ્ચિમથી દૂર છે, તેમણે આપણા અપરાધોને આપણાથી તેટલા જ દૂર કર્યા છે। મને કહો, પૂર્વ પશ્ચિમથી કેટલું દૂર છે? જો પૂર્વ તરફ જશું તો ત્યાં જશું, પશ્ચિમ તરફ જશું ત્યાં જશું, કોઈ અંત નથી। તેમણે આપણા પાપોને તેટલા જ દૂર કરી નાખ્યા છે। શું તે ખૂબ જ આનંદની વાત નથી? જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત પાસે આવો છો અને તમારા પાપોને કબૂલ કરો છો, તે તેમને માફ કરીને આપણાથી દૂર કરી નાખે છે, ખૂબ જ દૂર કરે છે। આપણે હવે તે વિચારવાની જરૂર નથી। શૈતાન આપણને દોષિત અંતરાત્મા બનાવવા માટે જૂના પાપોની યાદ અપાવતો રહે છે। તો પછી તમારે શું કહેવું જોઈએ? શૈતાન, હું એક સમયે તે પાપમાં હતો, પણ ઈસુ ખ્રિસ્તના લોહીએ મને હવે શુદ્ધ કરી નાખ્યો છે। મારો તેની સાથે કોઈ સંબંધ નથી, મારો તે પાપ સાથે કોઈ સંબંધ નથી। હું હવે પરમેશ્વરનો બાળક છું।
જો તમે તમારા વિશ્વાસનો સ્વીકાર કરો, શેતાનને હરાવી શકો છો. તે ડરીને ભાગી જશે. તે આપણા અવિશ્વાસનો ઉપયોગ કરીને વિચારોમાં પ્રવેશ કરશે. તેથી તમારે શું કહેવું જોઈએ? પ્રભુ, મને માફ કરવા બદલ તમારી સ્તુતિ થાવ. મારા પાપો ભૂલી જવા બદલ તમારી સ્તુતિ થાવ. જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ, આપણે આનંદ જોશું. શું તમે હવે કહેશો, શું શેતાન તમારી સાથે ઝઘડો કરે છે? તમારે તેને હરાવવો જોઈએ. તેથી તમે કહો કે હે ઈશુ, મારા પાપો માફ કરવા બદલ તમારી સ્તુતિ થાવ. તેઓને યાદ ન રાખવા બદલ તમારી સ્તુતિ થાવ. પૂર્વ પશ્ચિમથી જેટલું દૂર છે તેટલું દૂર મારા પાપોને રાખવા બદલ તમારી સ્તુતિ થાવ. મને શાંતિથી ભરવા બદલ તમારી ઘણી સ્તુતિ થાવ. જેથી મારો પાપ સાથે કોઈ સંબંધ ન રહે તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.